Once again, welcome back to my channel, friends. We are learning Standard 12 textbook SL. Today we are going to start Unit 4, Read 1, the adjustment. Friends, adjustment title itself denotes many things. ઘણું બધું કહી જાય છે ફ્રેન્ડ્સ. ટાઇટલ જ એડજસ્ટમેન્ટ કરીએ છીએ રિયલ લાઈફમાં. આખું જીવન એવું કહે છે ને કે એડજસ્ટમેન્ટમાં વીતી જાય છે. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રાણી પર એડજસ્ટ કરતું હોય છે. એન્ડ ધેટ ઇઝ ધ વે ઓફ લાઈફ ઓફ ઇન્ડિવિજ્યુઅલ. અહીંયા આગળ પણ ફ્રેન્ડ્સ કંઈક એડજસ્ટમેન્ટ કરતા જોવા મળે છે. ધીસ ઇઝ ધ વેરી remarkable short story by Gulzar Saab. And you know who was Gulzar Saab? He was renowned poet and lyricist, and he has written many fascinating short stories. And The Adjustment is one of the short stories of 25 short tales. અને એ આખું કલેક્શન હતું 25 શોર્ટ સ્ટોરીઝનું, અને એ કલેક્શનનું નામ હતું હાફ અ રૂપી. ફ્રેન્ડ્સ, ઇટ ઇઝ ધ પોસ્ટ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન કાઇન્ડ ઓફ થિંગ ઇન ઇટ, અને થોડીક સાયકોલોજીકલ ઇફેક્ટ પણ અહીંયા જોવા મળશે. બીજી ભાષામાં કહીએ તો ગુલજાર સાહેબે બે વ્યક્તિ વચ્ચેનું જે એડજસ્ટમેન્ટ છે, લાઈફ પાર્ટનરનું એડજસ્ટમેન્ટ છે અહીંયા આગળ, અને તે પર એજેડ વ્યક્તિઓનું એડજસ્ટમેન્ટ કેવી રીતે થઈ રહ્યું છે એ અહીંયા દર્શાવવામાં આવી રહ્યું છે. સ્ક્રીનના ઉપર જોઈ શકો છો વેરી ઇનિશિયલ પેરેગ્રાફ ઓફ ધ શોર્ટ સ્ટોરી. અને એ શું કહે છે? ઇટ વોઝ અ મિસ્ટેક not to take Nana, our grandfather, to the funeral of our grandmother, our Nani. અહીંયા ફ્રેન્ડ્સ ગ્રાન્ડફાધર અને ગ્રાન્ડમધરનો ફ્રેન્ડ્સ મિનિંગ કાઢીશું નાના અને નાની તરીકે. અહીંયા આગળ જે નેરેટર છે એ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરના અંદર એક્સપ્લેન કરે છે, રાઈટ. અહીંયા આગળ અવર અને વી એટલે કે સમજી શકાય કે પોતાના વિચારોને વ્યક્ત કરતા હોય તો એને ઓટોબાયોગ્રાફિકલ કાઇન્ડ ઓફ થિંગ્સ પણ કહી શકાય. એટલે કે રાઇટર પોતે ઇન્વોલ્વ છે સ્ટોરીના અંદર, એવું કંઈક માલુમ પડે છે. અને પહેલી જ શરૂઆતના પહેલી લાઇનમાં આપણને કહી દે છે કે ઇટ વોઝ અ મિસ્ટેક નોટ ટુ ટેક નાનાને નહીં લઈ જવામાં એ અમારા મોટામાં મોટી ભૂલ હતી. ક્યાં નહીં લઈ જવામાં? અવર ગ્રાન્ડફાધર ટુ ધ ફ્યુનરલ એટલે અંતિમ વિધિ, અંતિમ યાત્રા, દફન વિધિ કહી શકાય, અથવા તો અંતિમ યાત્રા જે કહેતા હોય એના અંદર જનાઝામાં. અવર ગ્રાન્ડમધર, અવર નાની, કોના જનાઝામાં ન લઈ ગયા? નાનાને એમની વાઇફના જનાઝાના અંદર, એટલે કે અંતિમ યાત્રામાં ન લઈ ગયા. આ જે નવાસાઓ છે, જે સગાવાલાઓ છે, એમને કંઈક ના પાડીએ છે. એટલે કંઈક પ્રોબ્લેમ આપણને લાગે છે બેકગ્રાઉન્ડમાં કે કંઈક નાના સાથે કંઈક ઘટના બની છે. એટલે નાનાજીને અહીંયાથી એ ઘરેથી કબ્રસ્તાન સુધી લઈ નથી જઈ શક્યા, એ લોકો સ્મશાન સુધી લઈ નથી જઈ શક્યા. એ અહીંયા થોડો પોઈન્ટ ક્લિયર થાય છે. થોડી મિસ્ત્રીની સાથે શોર્ટ સ્ટોરી અહીંયા ઓપન થાય છે. જોઈએ નાના અને નાની સાથે શું ઘટના બની છે, શું ઘટના ઘટી છે, એ આગળ આપણને એક્સપ્લેન કરતા કહે છે. તો ગો, take her away, whisper into her ears that I too am on the way, not far behind. Tell her I will see her in the beyond. એટલે કહે છે કે go, take her away, લઈ જાઓ એને. નાના કંઈક કહેતા હોય. and whisper into her ears, એના કાનમાં ધીમેથી કંઈક કહેજો. whisperનો મતલબ નીકળશે અહીંયા ધીમેથી કંઈક કહેવું. that I too am on the way, કે મેં પણ ત્યાં આવી જ રહ્યો છું, હું એ જ રસ્તે આવી રહ્યો છું. નોટ ફાર બિહાઇન્ડ, હું બહુ પાછળ નથી તારાથી. ટેલ હર આઈ વિલ સી હર ઇન ધ બિયોન્ડ. બિયોન્ડ એટલે આ જન્મમાંથી પેલા જન્મમાં, આ ભવમાંથી પેલા ભવમાં. એનાથી મેં બહુ દૂર નથી, એની પાછળ જ મેં આવી રહ્યો છું. સો ટેલ હર ડોન્ટ ટુ વરી, કારણ કે હું એની પાછળ આવી રહ્યો છું. એવું નાના કહે છે જ્યારે નાની માનો જનાઝો અથવા અર્થી ઉઠાઈ રહ્યા હશે આ લોકો, ત્યારે નાનાએ કંઈક એના નવાસાઓને કે સગાવાલાઓને કહ્યું છે ધીમેથી કે એને કહેજો કે હું તેની પાછળ જ આવી રહ્યો છું. સો ડોન્ટ વરી. એટલે આ રીતે કંઈ સાંત્વન આપતા હોય, પરંતુ એ ફ્યુનરલમાં નથી જઈ શકતા. એ ખબર નહીં કંઈક રીઝન હોઈ શકે છે. નાનીઝ બિયર
over our shoulders with heavy hearts. એટલે કે અમે થોડા ભાવુક થઈને એમ શું કર્યું, નાની માનો જનાજો ઉઠાવ્યો, હોઇસ્ટ કર્યો, ઉઠાવ્યો, અદ્ધર હવામાં ઉઠાવ્યો. નાનીઝ બિયર, જો BIER છે ફ્રેન્ડ્સ, આને કે હોમોફોન, BEER, BEAR, BIER બધાનો ફ્રેન્ડ્સ જે સાઉન્ડ જે સેમ રહેશે, પણ અહીંયા એનો મિનિંગ નીકળશે અર્થી, આપણે કહે ને જનાજો તે. બિયર ઓવર વન શોલ્ડર્સ, બધા પોતાના ખભાના ઉપર નાની માના જનાજાને ઉઠાવ્યો. I turned to look just once and found Nana stepping away from the balcony into the room, pulling the door shut after him. મેં જોવાનો પ્રયત્ન કર્યો, ટર્ન ટુ લુક, મેં પાછો વળીને જોયું, એક વાર જરા જોયું, just once, and found Nana stepping away from the balcony into the room. નાનાને બાલ્કનીમાંથી એમના રૂમના અંદર પીછે હટ કરતા જોયા, સ્ટેપિંગ બેક, પગ પાછા ચાલતા મેં એમને જોયા. શું કરી રહ્યા હતા પાછા ચાલતા ચાલતા? પુલિંગ ધ ડોર શટ આફ્ટર હિમ. જનાજામાં તો નથી જ આવ્યા, રાઈટ, પરંતુ દરવાજો પણ પાછળ બંધ કરી બેસે છે, દરવાજો પણ પાછળ બંધ કરી દે છે, એવું કંઈક દેખાય છે. He had lived with Nani for over half a century. નાનાજીએ નાની માં સાથે કેટલું જીવન વ્યતીત કર્યું છે? તકરીબન હાફ અ સેન્ચુરી, એટલે કે હાફ અ સેન્ચુરી એટલે સદી, 100, અડધું જિંદગી એટલે કે 50 વર્ષ જેટલું જીવન નાની માં સાથે નાનાએ જીવ્યા છે. and seen her radiant face every day of those years. અને એ દિવસ એમનો ચમકીલો ચહેરો પણ જોયો છે, એટલે કે એમણે ખૂબ જ એન્જોય કરી છે લાઈફને બંને જણાએ. રેડિયન્ટ ફેસ એટલે કે ચમકીલો ચમકદાર ચહેરો ઓલ ધ ટાઈમ એમણે જોયો છે નાની માનો, અને એ રીતે એકબીજાના જીવનસાથી તરીકે એ લોકો શું કર્યા છે, જીવન વ્યતીત કર્યું છે એક પરસ્પર. પણ થયો છે શું, એ પ્રોબ્લેમ શું થયો છે એ હવે આપણને કંઈ ખબર પડશે. થોડું ફ્લેશબેક જેવું લાગ્યા કરે છે સ્ટોરીમાં, મજા આવે એવી છે વાર્તા ફ્રેન્ડ્સ. And yet he would find something to grumble at everything Nani did. He must have been what? ધારે છે ગુલજાર સાહેબ અહીંયા એક્સપ્લેન કરતા કંઈ ધારે છે એની ઉંમર વિશે કહે છે નાનાજીની કે અબાઉટ 85, અને તે છતાં પણ, and yet તે છતાં પણ he would find something to grumble at everything. નાનીમાં કંઈ પણ કરે, ઘરના અંદર કંઈ પણ આમથી તેમ અસ્ત વ્યસ્ત હોય જરા પણ, એમાં નાનામાં નાની વસ્તુના પર ગ્રમ્બલ કરતા, એટલે કે કમ્પ્લેન કરતા, કમ્પ્લેન અબાઉટ સમથિંગ, ક્રિટિસિઝમ ઓફ સમથિંગ. જમવાનું બનાવે એટલે જમવામાં કંઈક ખામી શોધે, અને નાનામાં નાની વાતના ઉપર નાનીમાં સાથે કંઈક આર્ગ્યુમેન્ટ કરી ઉઠતા. At everything Nani did, he would keep quibbling with her as if they were two people who had just married in the first flush of love and were still discovering each other. બહુ મસ્ત સેન્ટેન્સ, સમજવા જેવું છે ફ્રેન્ડ્સ. ઘરમાં પણ આપણે કેટલીક વાર આવું અવારનવાર થતું હોય છે, મમ્મી પપ્પા વચ્ચે આવી નોકઝોક થતી રહેતી હોય છે. He would keep quibbling with her. Quibbling નો મતલબ થાય છે ઓબ્જેક્શન, આર્ગ્યુમેન્ટ. હંમેશા એમની સાથે આર્ગ્યુમેન્ટમાં ઉતરી જતા નાનીમાં સાથે, એઝ ઇફ, એડવર્બ ક્લોઝ ઓફ સપોઝિશન આવી ગયું ફ્રેન્ડ્સ, એઝ ઇફ, અને સ્ટ્રક્ચર શું છે, એઝ પ્લસ વેર આવી ગયું. એઝ ઇફ they were two people, એ બે જ વ્યક્તિઓ હતા પૃથ્વીના પર, who had just married in the first flush of love. જાણે કે પ્રથમ વાર જ પહેલી નજરમાં જ એકબીજાને પ્રેમ કરી નાખ્યો હોય, સ્ટાર્ટિંગ કરી નાખ્યું હોય, એવી રીતે એકબીજાને શું કરતા, એમ એકચ્યુઅલી એકબીજાની સાથે ઝઘડામાં પણ એ લોકો શું કરતા હતા, પ્રેમ કરતા હતા, એની વાત અહીંયા થઈ રહી છે. એન્ડ વેર સ્ટીલ ડિસ્કવરિંગ ઈચ અધર, હજુ પણ ફર્સ્ટ ફ્લશ ઓફ લવના એટલે કે એ લોકોને એન્ગેજમેન્ટનો સમય નહીં મળ્યો હોય, બરાબર, ફર્સ્ટ સાઇટ લવ એટલે કે પહેલી નજર અંદર પ્રેમ થઈ જવો અને તરત લગ્ન કરી લેવા, જટમગની પટ વ્યાહ જેવી વાત હશે, અને હજુ પણ ટાઈમ ન મળ્યો હોય એટલે હજુ પણ એકબીજાને જાણી રહ્યા હોય એવું કંઈક એક્સપ્લેન કરે છે રાઇટર. At times, a petty quarrel would push them into long silence. અને નાની નાની બાબતોમાં પેટી ક્વારલ, નાની વસ્તુના અંદર અમસ્તા જ એ લોકો લડી બેસતા, આર્ગ્યુમેન્ટ કરી બેસતા, and that pushed them into long silence. અને લાંબા એકબીજાના અબોલડામાં એ શું કરી નાખતા, પોતાનો સમય વ્યતીત કરી દેતા, એકબીજાને બોલાવતા નહીં. They would stop talking to each other for days together.
અને ગુલજાર સાહેબ કહે છે કે મેં જોયું છે કે ઘણા દિવસો સુધી એકબીજાને બોલાવતા નહીં. ઘણીવાર આપણા ઘરમાં પણ આવું થતું હશે ફ્રેન્ડ્સ. મમ્મી પપ્પા એકબીજાને કે આર્ગ્યુમેન્ટ કરી નાખે, પછી મમ્મી કંઈક ન વાત કરે, પપ્પા કંઈક વાત ન કરે એકબીજા સાથે, પછી આપણે બાળકો જે છે તે કંઈક એમને પેચઅપ કરવાની કોશિશ કરતા હોઈએ. They would stop talking to each other for days together. When we would try to intervene, all Nana would quip. અને જ્યારે પણ અમને લાગતું કે આ બંને કંઈક બોલતા નથી એકબીજા સાથે, તો અમે ઇન્ટરવીન કરતા, અંદર એ લોકોના અંદર હસ્તક્ષેપ કરતા અને એમની સાથે પેચઅપ કરવાની કોશિશ કરતા, બોલવાનું કહેતા. ત્યારે નાના વુડ ક્વિપ, તરત જ એક કટાક્ષ ભરે કંઈક ઉદ્ગાર કરતા. શું કરતા? It happens, son, it happens. It takes time to adjust to each other. થાય દીકરા, થાય આવું. અને એકબીજાને એડજસ્ટ કરતા વાલ તો લાગતી જ હોય છે. એમ અહીંયાથી જુઓ ફ્રેન્ડ્સ, લાઈફ ઇઝ અ કાઇન્ડ ઓફ એડજસ્ટમેન્ટ ઇન ધ લાઈફ ઓફ નાના એન્ડ નાની. ઇટ વોઝ ફન લિસનિંગ ટુ હિમ ટોક. ગુલજાર, અને એમને જો આવું બોલતા સાંભળવાનું અમને ખૂબ જ ગમતું હતું. મધર વુડ ઓલવેઝ રિપ્રિમેન્ડ અસ, અને એના કારણે અમે જ્યારે આવું કંઈક સાંભળતા નાનાજી પાસેથી અને અમને ગમતું, ત્યારે મારા મમ્મી પર શું અમને કહેતા? રિપ્રિમેન્ડ અસ. રિપ્રિમેન્ડ એટલે કે ઠપકો આપવો, બોલવું, બરાબર, કોઈકને વળવું. અને કેવું કરતા અમને મમ્મી? શું કહેતા અમને? યુ પીપલ પ્રોવોક હિમ એન્ડ માય મધર હેઝ ટુ બેર ધ બ્રન્ટ. તમે લોકો મારા પપ્પાને ચડાવો છો અને લડવા પર મજબૂર કરો છો, અને એ બધાનો જે રોષ જે છે તે મારા મમ્મીને વેઠવો પડે છે. ઓલ ધ બ્રન્ટ હેઝ ટુ બી ફેસ બાય માય મધર. મારા મમ્મીને વેઠવો પડે છે. આપણા મમ્મી આપણને એવું કહેતા, દાદા દાદીને આપણે ઝઘડો કરાવીએ, કોઈક વખત ચડાવીએ એકાદ પાત્રને, તો આપણા મમ્મી કે કોઈ બીજા અંકલ હોય તો આપણને કહે ચડાવો નહીં લા ભાઈ એ લોકોને. અને જ્યારે ઉંમરવાળા હોય ને આપણા ઘરના અંદર કોઈ, તો એમનું વર્તન પણ કંઈક બાળકો સમાન જ હોય છે. એટલા માટે સાંઠે સાંજ એવું કહે છે. સાંઠે સાંજ જાય એટલે કે 60 વર્ષના જે હોય આપણા ઘરના અંદર વડીલો, તો એમની સાંજ જાય છે 12 જેવી બુદ્ધિ થઈ જતી હોય છે. હર મધર મીન્સ અવર નાની. અહીંયા આગળ ઉપરના ડાયલોગમાં છે ને, હર મધર મીન્સ અવર નાની, અમારા નાનીમાં મતલબ થાય છે. એન્ડ નાની વુડ હૂઝ આઉટ a few words together from her toothless mouth. હૂઝ આઉટ એટલે કે બોલી નાખવું, કંઈક ગુસ્સામાં આવીને કંઈક બોલી નાખવું. અને જ્યારે નાના હોય કંઈક કોમેન્ટ કરતા ને, દીકરાઓ થાય છે, એડજસ્ટમેન્ટ કરવું પડે છે, એવું કંઈક બોલે ને, ત્યારે નાનીમાં પણ કંઈક બોલી ઉઠતા. અને શું બોલી ઉઠતા? ટૂથલેસ માઉથ એટલે કે ટૂથલેસનો અહીંયા સિમ્બોલ છે કે એમની પર ઉંમર થઈ ગઈ છે, દાંત નીકળી ગયા છે એમના. અને શું કહે છે? બી ગ્રેટફુલ ધેટ આઈ ગેવ યુ 2 grandsons. Now for the love of God just shut up. અને નાનીમાં એમને કહે છે કે ગ્રેટફુલ થાવ, તમે એહસાન માનો ઉપરવાળાનું અને મારું, કે આઈ ગેવ યુ 2 young grandsons, કે મારી દીકરી થકી તમને આ 2 દીકરાઓ મેં તમને આપ્યા છે. નાવ ફોર ધ લવ ઓફ ગોડ એટલે કે ઉપરવાળાની મહેરબાની કરો મારા પર, ઉપરવાળા મને મહેરબાન કરો, મારા પર મહેરબાન થાવ અને તમે ચૂપ થઈ જાઓ. નાનાને એવું કહે છે કે તમે જસ્ટ શટ અપ, તમે ચૂપ થાવ. કે નોકચોક ચાલ્યા કરે છે ને આ બધો તમાશો કોણ જોવે છે? પેલા બેન નવાસાઓ જોવે છે અને આ બંનેની મજા મારતા હોય ને એમાં લાગ્યા કરે છે. હવે જો આગળ શું થાય છે એ પણ આપણે જોવાનું રહ્યું. વેરી યંગ impressionable age when our father married a second time. એટલે અહીંયા ગુલજાર સાહેબ એક્સપ્લેન કરે છે કે હું અને મારો ભાઈ બંને જણા ખૂબ જ નાની વયે, અને કેવી વય કહેવાય? ઇમ્પ્રેશનેબલ એટલે કે આ જગ્યાએ તમે કંઈક શીખી રહ્યા હોય છે કોઈની પાસેથી, કોઈનાથી ઇમ્પ્રેસ થતા હોય છે, મમ્મી પપ્પાના ઇમ્પ્રેશનમાં તમે જીવતા હોય છે, તમે એમના જેવા થવાની કોશિશ કરો છો, એમના જેવા એથિક્સ અને મોરલ્સને અપનાવી રહ્યા હોય. તો આ ટાઈમના ઉપર બંનેના પપ્પા, એમના ભાઈ અને એમના પપ્પા શું કરે? એટ વેરી ઇમ્પ્રેશનેબલ એજ when our father married a second time, એમના ફાધર બીજા લગ્ન કરી લાવે છે. He would often arrogantly parade into the house with his new wife. અને એ એમના જે ફાધર હતા, એમના પિતા હતા, એ નવા મધર સાથે, મતરાઈ માં સાથે એરોગન્ટલી, ખૂબ જ આવેશમાં આવીને ઘરના પરેડ એટલે કે એકદમ અમારા તરફ જે આવીને ચાલ્યા જતા ઘરમાંથી વિથ હિઝ ન્યૂ વાઇફ. અને જે મમ્મી જે નવા આવેલા એમની સાથે ચાલતા અને એમને ગણકારતા પણ નહીં, અમને જરા અમારી તરફ ભાવ ન આપતા અમને, એવું કંઈક કહે છે.
એન્ડ મધર વોઝ હેલ્પલેસ. અને આ દ્રશ્ય જોઈને મારા મમ્મી તો કેવા રહેતા બિચારા, એકદમ બેવાક થઈને બેસી રહેતા. શું કરતા? શી વોઝ હેલ્પલેસ. મધર વિહોણા હતા બિચારા, કરી પણ શું કે બેચારા બની ગયા હતા. There was nothing she could do about it, but Nani fought with her and scooped two of us into her arms and brought us into her house, saying, પરંતુ there was nothing she should do about. અને મારા મધરથી તો કંઈક થતું જ નહોતું. મારા મમ્મી તો નાની અમારા પપ્પાની સામે એકદમ હેલ્પલેસ હતા, કંઈ ન કરી શકતા. પરંતુ નાનીમાં જે હતા મારા, બટ નાની ફોટ વિથ હર. અમારા નાનીમાંથી આ જોવાયું નહીં અને મારા મમ્મી સાથે લડી બેઠા. એન્ડ સ્કૂપ ધ ટુ ઓફ અસ. અને સ્કૂપ એટલે કશાકમાંથી બહાર કાઢી લાવું. આઈસ્ક્રીમને પણ કાઢીએ છીએ બોક્સમાં માટે, એને સ્કૂપ માટે પેલી ચમચી જેવું એક સાધન આવે છે. તે રીતે નાનીમાં સ્કૂપ આઉટનો મતલબ અહીંયા વર્બ તરીકે ઉપયોગ કર્યો છે. સ્કૂપ આઉટનો મતલબ એટલે કે એવી પરિસ્થિતિમાંથી કે જ્યાં આગળ અમારે બતરાઈમાંના સાયા નીચે જીવવાનું હોય અને એ પરિસ્થિતિના અંદર અમારે બ્રિંગ એન્ડ બ્રોટઅપ થવાનું હોય, મોટા થવાનું હોય, તો નાનીમાં ન જોઈ શક્યા. અમને બંનેને ત્યાંથી સ્કૂપ આઉટ કાઢી લાવ્યા. એમના હાથમાં ઉઠાવીને લઈ આવ્યા અમને. એન્ડ બ્રોટ અસ ઇન ટુ હર હાઉસ સેઇંગ. અને એમના ઘરે અમને લઈ આવ્યા અને મારા મમ્મીને શું કહેતા? યુ વોન્ટ ટુ રોટ હિયર, ડુ સો. જો તારે અહીંયા રોટ એટલે કે સડવું હોય તો અહીંયા સડ. બટ I am not letting my grandchildren stay to get thrashed by their stepmother. પરંતુ મારા ભૂલકા જેવા એકદમ માસૂમ બાળકોને, મારા નવાસાઓને તો અહીંયા આગળ એમની સ્ટેપ મધર એટલે કે મતરાઈમાંના કોઈ પણ ટાણાવાણા સાંભળવા નહીં જ દો. નહીં કે એમને કોઈ ઠપકો આપે મારા દીકરાને, કોઈ ત્રાહિત વ્યક્તિ આવીને, રાઈટ? તો હું એ નહીં જ કરો. તારે સરવું હોય તો સર, કારણ કે મારાથી તો આ છોકરાઓનું anyone got her way with એ રીતે મારા નાનીમાં it was નાની અમારા ઘરેથી got her way with એટલે કે get away with નો મતલબ થશે મિત્રો કંઈક રસ્તો કાઢવો, કંઈક સોલ્યુશન લાવવું. આનો કંઈક સોલ્યુશન, નાનાની સાથે કંઈક સોલ્યુશન લાવું ને, એટલે નાનાને જો કંઈક પહોંચી વળતું હોય ને ઘરના અંદર અમારા મોસારમાં, તો ઇટ વોઝ નાની. she would tell it to his face. અને એ હંમેશા મારા નાનાજીને કહ્યા કરતા, મારા નાનીમાં શું કહ્યા કરતા? યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. હું મળી જઈશ ને ત્યારે તમને ખબર પડશે કે કેટલા વિશેષો થાય છે. નહીં, આપણા ઘરમાં પણ આવા ડાયલોગ સાંભળતા મળતા હશે નહીં? એન્ડ યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન. એટલે નાનાજી પણ અમારા મધરથી નારાજ હશે. ખ્યાલ છે ને ફ્રેન્ડ્સ? ઘણીવાર દીકરી ગમે તેટલું દુઃખ પડતું હોય ને સાસરીમાં, તો એના મમ્મી પપ્પાને એવું જ કહેશે કે બેટા તારું ઘર તો તારું સાસરિયું છે, બરાબર છે? અમે તો પારકા લોકો થઈ ગયા. પછી ગમે તેટલું દુઃખ હોય ને તો પણ એ દીકરીએ વેઠવું પડતું હોય છે. અને એના કારણે તમે આજે જોઈ શકો છો સમાજના અંદર ઘણી બધી એવા દૂષણો જોવા મળે છે કે જ્યાં આગળ દીકરીઓ સાસરિયાના અંદર શાનો ભોગ બનતા હોય છે? સામાજિક રીતે જે તે ફેમિલીમાં રહેતા હોય છે એનો શોષણનો ભોગ બનતી દીકરીઓ જોવા મળે છે. કારણ કે એમના પેરેન્ટ્સ તરફથી જ એવું કહેવામાં આવે છે કે તારું ઘર તો તારી સાસરી છે. પછી ગમે તેવું દુઃખ હોય એટલે દુઃખમાં એ ઘર કરતી હોય છે. આપણા મધર પણ કેટલીક વાર એડજસ્ટમેન્ટ કરતા હોય છે. એટલે નાનાજીને તો એવું કે એ દીકરી તો એના સાસરે જ શોભે, એમ ઘરે, આપણા ઘરે ના શોભે. દે ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ. એટલે કે આ જે બે ગ્રેન્ડ ચિલ્ડ્રન છે એ પણ તમારી સાથે વાત નહીં કરે. You will sit all by yourself in the balcony, your own loneliness. અને તમે તમારી જાતે બાલ્કનીમાં જ બેસી જો આખી જિંદગી અને તમાશો જોયા કરો. તમે કશું બોલતા જ નહીં. એકલતાપણાને તમે શું કર્યા કરો? બસ બાલ્કનીમાં બેઠા બેઠા સૂર્યના તાપના અંદર સેવ્યા જ કરો, બરાબર છે? ધૂપ જ શેક્યા કરો, બીજું કંઈ કરતા જ નહીં. આ છોકરાઓની કેર કરતા આવા કંઈ ટોન્ટ નાનીમાં મારતા હોય ને નાનાજીને, તો એવું કંઈક લાગે છે નહીં? કેટલીક વાર આપણા ઘરમાં પણ આવું થતું હોય છે. નાનાજી કંઈક ગુસ્સામાં કે દાદા આપણા ગુસ્સામાં ટીવી જોવા બેસે તો નાની એની અથવા દાદી આજુબાજુ આવીને કંઈક બોલતા જાય, ડાયલોગ સંભળાવતા જાય એમ. અને એવાને તો એકબીજા સારા આર્ગ્યુમેન્ટ કરી એકબીજા તરફ જોઈ આવીને, અને આપણે બધો તમાશો જોયા કરીએ અને સમટાઈમ આપણે ચડાવતા પણ હોઈએ. તો હવે ફ્રેન્ડ્સ, આના પછી સ્ટોરી આગળ વધે છે, કંઈક અલગ એક્સ્ટ્રીમ લેવલ પર જાય છે. હવે ખૂબ મજા આવશે હજુ પણ સ્ટોરીના અંદર. ઇટ ઇઝ અ વેરી નાઇસ સ્ટોરી. તો આપણે આગળ જોઈશું ફ્રેન્ડ્સ.